નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મતલબી લોકોને કેવી રીતે ઓળખી શકાય એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જે લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એમને ધન્યવાદ આપો, કારણ કે એ લોકોએ તમને અહેસાસ કરાવી દીધો કે દરેક પોતાની લાગવાવાળી ચીજ પોતાની નથી હોતી। એટલા માટે હંમેશા જોઈ વિચારીને ભરોસો કરવો જોઈએ। જિંદગીમાં કેટલાક રસ્તાઓ એવા પણ હોય છે જેમાં આપણા પગ જ નહીં પરંતુ આપણું દિલ પણ થાકી જતું હોય છે। જો કોઈ તમારા પોતાના હોય અને એ લોકોએ તમારો સાથ છોડી દીધો છે, તો એનો મતલબ એવો છે કે એ લોકોનો સ્વાર્થ હવે પૂરો થઈ ગયો છે। તમને બીજું કોઈ નથી સમજી શકતું। તમે શું કરી શકો છો એ ફક્ત તમે જ સમજી શકો છો। એટલા માટે પોતાના કામ ઉપર ધ્યાન આપો દોસ્તો। ભરોસો એકવાર તૂટી જાય તો પછી ગમે તેટલી કોશિશ કરી લો, પરંતુ એ પહેલાં જેવો નથી જોડાઈ શકતો। ભલે ને જિંદગીમાં એકલા રહેવું પડે, પરંતુ જબરજસ્તી કોઈથી સંબંધ નિભાવવાની જીદ ક્યારેય પણ ના કરવી જોઈએ મિત્રો। એક સમજદાર વ્યક્તિ ક્યારેય પણ બદલાની ભાવના નથી રાખતો, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર તેનો હિસાબ જરૂર કરે છે। સંબંધો ઓછા બનાવો, પરંતુ તેને સારી રીતે નિભાવો, કારણ કે લોકો અહીં બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે। જ્યાં તમારી કિંમત ના હોય ત્યાં જવાનું બંધ કરી દો, પછી ભલે ને એ કોઈનું ઘર હોય કે કોઈનું દિલ હોય। કોઈ કોઈનો સાથ નથી આપતું, બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે। ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો। જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે, ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે। એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો। જ્યાં સુધી કોઈ પણ કામ કરવામાં નથી આવતું, ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગે છે। કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે
લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. ફક્ત દગો જ દગો નથી હોતો, કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે. કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે. કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો, કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવાવાળા લોકો ઘણા હોય છે. જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો. કોઈ ભલે ને કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય પરંતુ તે સમુદ્રને નથી સુકાવી શકતો. ઠીક છે, કાલ કરીશ, બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો. લાખ કોશિશ કરવા છતાં પણ જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે. દોસ્તો, દરિયામાં તમે કેટલીય પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય, અને સ્વાર્થી લોકોને તમે ગમે એટલા પોતાના બનાવી લો, એ ક્યારેય પણ તમારા નહીં થાય. જો જિંદગીમાં ફૂલની જેમ ખીલવું છે તો કાંટાઓ સાથે તાલમેલ રાખવાની કળા શીખવી જ પડશે. કામયાબી એ નથી કે તમે ખૂબ પૈસા અને નામના કમાઓ છો, પરંતુ એ છે કામયાબી કે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો, અને એ પણ તમારા અસલી આનંદમાં રહીને. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. સમયથી પહેલા મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. અનુભવ કહે છે કે લોકોને એ વાતોથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે
કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે. કોણ પોતાનું અને કોણ પરાયું એ પળવારમાં જ શીખવાડી દે છે. પોતાના ઘરમાં રાજ કરવું એ બીજાના મહેલમાં ગુલામી કરવા કરતાં તો લાખ ગણું વધારે બહેતર હોય છે. જે પોતાનું જ ના હોય એના ઉપર હક શું બતાવવો, અને જે દર્દને ના સમજી શકે તો એને દર્દ બતાવીને પણ શું ફાયદો. ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ બને છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એનો સૌથી મોટો પુરસ્કાર છે. દોસ્તો, કારેલાથી કડવા લોકો પણ કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો ઘણીવાર દગો આપી જાય છે. ઇજ્જત એ કોઈ માણસની નથી હોતી. ઇજ્જત એ જરૂરિયાતની હોય છે, અને જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. જે તમારાથી કંટાળી ગયા હોય એમને છોડી દેવા જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય, ભરોસો હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. જ્યારે પરિસ્થિતિ બદલવી મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ જો બદલી નાખો ને તો બધું જ આપોઆપ બદલાઈ જશે. કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા એ અહંકારનું પ્રદર્શન છે,
પરંતુ એને સાચો માર્ગ બતાવો ને એ જ સંસ્કારના દર્શન છે. જો તમે ઇંતજાર કરો છો તો તમને એટલું જ મળશે જેટલું કોશિશ કરવાવાળા છોડી દે છે. એટલા માટે ઇંતજાર ના કરો. તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય ઝડપી આ જિંદગી જઈ રહી છે. કોઈનો વધારે પડતો સહારો એ માણસને ખોખલો કરી નાખે છે અને વધારે પડતી ઉમ્મીદ રાખવી એ માણસને કમજોર કરી દે છે. નસીબના પાના ત્યારે જ બદલાય છે જ્યારે મહેનતની શાહીથી કર્મ લખાય છે. બેસી રહેવાથી તો કાટ લાગે છે, પણ ચાલતા રહેવાથી જ રસ્તો કપાય છે. યાદ રાખજો, જે સંઘર્ષ આજે તમને રડાવી રહ્યો છે એ જ અનુભવ આવતીકાલે તમને હસાવશે. લોકોને પારખતા શીખો દોસ્તો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. શબ્દનો પણ પોતાનો સ્વાદ હોય છે. બોલતા પહેલા ચાખી લેવા જોઈએ સાહેબ. જો એ તમને સારા ના લાગે તો બીજાને કેવી રીતે સારા લાગે? દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.